પહેલેથી જ વિચાર હતો કે તમારે બિઝનેસ વુમન બનવું છે? ના, પહેલેથી એવો કોઈ વિચાર નહોતો બિઝનેસ વુમેન બનવાનો, પણ એટલું જરૂરથી ખબર હતી કે હું આર્ટ રિલેટેડ કંઈક કરીશ અને કંઈક અલગ કરવું હતું. તો પછી તમે તો બીજો પણ બિઝનેસ કરી શકતા હતા ને, જ્વેલરી જ કેમ? જ્વેલરી એટલે કે તમે એવું કહી શકો કે હું નાનપણથી જ્વેલરીમાં જ મોટી થઈ છું. તમારું શું ઓબ્ઝર્વેશન હોય છે માર્કેટમાંથી? માર્કેટમાંથી ઓલવેઝ ટ્રેન્ડ શું ચાલે છે તો બટ ઓબ્વિયસ મારો એ તો છે જ. observation હોય જ છે, પણ લોકોની જરૂરિયાતને હું ટોપ પ્રાયોરિટી આપું છું. લોકોને શું ગમે છે અને એને શું જોઈએ છે, કેમ કે એન્ડ ઓફ ધ ડે મારે જે કરવાનું છે એ મારે નથી પહેરવાનું. કેવા કેવા પ્રકારની જ્વેલરી કસ્ટમાઇઝ કરાવતા હોય છે? તમારા સ્કિન ટોન અકોર્ડિંગ કયા કલરનો સ્ટોન તમને બેટર લાગશે? સ્ટોન્સ બધા સારા જ લાગે, પણ બેટર શું લાગશે? તો અત્યારે આ એઆઈ નો જે ટાઈમ ચાલે છે, એઆઈ નો જમાનો ચાલુ છે, કોઈ પણ ડિઝાઇન ત્યાંથી મળી શકે છે અને તમે પોતાની ડિઝાઇન તમે આખી કસ્ટમાઇઝ કરો છો, તો તમને શું લાગે છે, કઈ વસ્તુ તમને જીવતી રાખે છે આ સમયમાં? એક ડિઝાઇનર શું વિચારે છે અને એક એઆઈ શું વિચારે છે, દેટ ઇઝ ટુ ડિફરન્ટ સ્ટોરીઝ. અને એઆઈ ક્યારેય હ્યુમન ટચને રિપ્લેસ ના કરી શકે એવું મને લાગે છે. આ બિસ્પોક જ્વેલરી એટલે શું? નમસ્કાર મિત્રો, વોઇસ ઓફ યોર્સ પ્રેઝન્ટ આ છે ટોક વિથ પ્રદીપ, આપણી વાતો આપણી ભાષામાં. મિત્રો, આજે આપણા પ્લેટફોર્મના મહેમાન બન્યા છે બિઝનેસ વુમન પિનલ વાડદોરિયા. તો આજે આ પોડકાસ્ટમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બિસ્પોક જ્વેલરી અને કસ્ટમાઇઝ જ્વેલરી વિશે. તો મિત્રો, તમે આ પોડકાસ્ટના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. તો સૌપ્રથમ તો કેમ છો બેન? એકદમ મજામાં. તમે કેમ છો? બસ મસ્ત. હાલમાં જ કાલે એટલે કે વુમન્સ ડે ગયો, શું કહેવા માંગુ છે? એકચ્યુઅલી વુમન એમ્પાવરમેન્ટની જરૂર નથી એવું મને લાગે છે. વુમન ઓલરેડી એમ્પાવર્ડ જ છે. સો એવરી ડે ઇઝ અ વુમન્સ ડે ફોર મી. બસ આટલું જ કહીશ. તો આ પોઝિટિવિટી એ વુમન્સની અંદર ક્યારે આવે છે? જ્યારે વુમનમાં સેલ્ફ કોન્ફિડન્સ હશે, પોતાની જાત માટેનો કોન્ફિડન્સ હશે, ત્યારે જ આ પોઝિટિવિટી આવશે. તમને એમ લાગે છે કે તમે બધું જ કરી શકશો? એક વુમન, હું મારી એકલીની વાત નહીં કરું, એક વુમન બધું જ કરી શકે છે, પણ મારું એવું પણ માનવું છે કે વિથ મેન ધે કેન ડુ બેટર. પેલું કહેવાય ને કે ચાંદ તારા તોડીને લાવીશ તારા માટે, પણ અગર તમે એને ત્યાં ચાંદ સુધી પહોંચવા માટે સપોર્ટ કરશો ને તો એ ચાંદ તારા જાતે જાતે તોડી તોડી આવશે, ખાલી સપોર્ટ. હા. વાહ, બહુ બહુ મસ્ત લાઈન તમે કહી. ચાંદ તારા તમારે તોડીને લાવવાની જરૂર નથી, એ તોડીને લાવશે, ખાલી સપોર્ટ કરો. ખાલી સપોર્ટ કરો ત્યાં સુધી પહોંચવા માટે. તો આ બધા વિચારો જે પ્રગટ થઈ રહ્યા છે, તો પહેલેથી જ વિચાર હતો કે તમારે બિઝનેસ વુમન બનવું છે? ના, પહેલેથી એવો કોઈ વિચાર નહોતો બિઝનેસ વુમેન બનવાનો, પણ એટલું જરૂરથી ખબર હતી કે હું આર્ટ રિલેટેડ કંઈક કરીશ અને કંઈક અલગ કરવું હતું. બિઝનેસ વુમેન બનીશ એ મને પાછળથી ખબર પડી, એટલે પહેલેથી એવો કોઈ વિચાર નહોતો. તો પછી બિઝનેસનો આઈડિયા ક્યાંથી આવ્યો, કે પછી ઘરનો માહોલ એવો હતો? બિઝનેસનો આઈડિયા અગર હું વાત કરું ને તો એકચ્યુઅલી 4 વર્ષ પહેલાં મારે કેનેડા જવાનું હતું. મારું ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન માઇક્રોબાયોલોજી અને ડીએમએલટીમાં છે, એટલે મારી આ ફિલ્ડથી હું એકદમ અલગ જ ઓપોઝિટ ડિરેક્શનમાં હતા. હતી. તો જ્યારે મારે કેનેડા જવાનું હતું તો કેનેડામાં જોબ મળવી એ બધું ઇઝી નહોતું, અને અગર હું અહીંયાથી માઇક્રોબાયોલોજી સાથે ત્યાં જાઉં છું તો ત્યાં મારે બીજી વાર સ્ટડી કરવું પડે અને ત્યાંના સર્ટિફિકેશન્સ લેવા પડે. તો મને પહેલેથી જ્વેલરી ડિઝાઇનિંગમાં ઇન્ટરેસ્ટ હતો, એટલે મેં અહીંયાથી આઈજીઆઈ ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી જ્વેલરી ડિઝાઇનિંગનો કોર્સ કરી લીધો અને પછી હું કેનેડા ગઈ. ત્યાં પીપલ્સ જ્વેલર્સમાં મને જોબ મળી એઝ અ જ્વેલરી કન્સલ્ટન્ટ. પીપલ્સ જ્વેલર્સ અહીંયાની જે તનિષ્ક છે, કેરેટલેન છે, એવી રીતના ત્યાંની બ્રાન્ડ છે. ચેઇન બ્રાન્ડ છે. તો એમાં મેં જ્વેલરી કન્સલ્ટન્ટની જોબ સ્ટાર્ટ કરી અને પેરેલલી હું ફ્રીલેન્સ વર્ક કરતી હતી જ્વેલરી ડિઝાઇનિંગનું. તો મેં ઘણી બધી કંપની માટે જ્વેલરી ડિઝાઇનિંગનું વર્ક પણ પેરેલલી શરૂ હતું. તો ડ્યુરિંગ ધેટ ટાઈમ મને ડિઝાઇનર અને કસ્ટમર વચ્ચે એક ગેપ જોવા મળ્યો. મને એવું લાગ્યું કે બંને વચ્ચે એક ગેપ છે. તમારા ઓબ્ઝર્વેશનની અંદર? હા. Okay. હું જ્યારે કન્સલ્ટેશન આપતી હતી ત્યારે મને એવું ક્યાંક ને ક્યાંક લાગતું હતું કે આ એક ગેપ છે અને હું આ ઇન્ડસ્ટ્રીમાં સારી રીતે સર્વ કરી શકું એમ છું એવું મને શું એ લાગ્યું. ગેપની વાત કહી શકો? ગેપ જ્વેલરી ડિઝાઇનર અને કસ્ટમર. એક જ્વેલરી જ્યારે કોઈ માણસ પરચેસ કરે ને, જ્વેલરી ઇઝ અ વેરી ઇમોશનલ થિંગ. જો આપણે જોવા જઈએ ને તો કે એ ઇમોશનલ અટેચમેન્ટ હોય જ્વેલરીનું. તમે કોઈને ગિફ્ટ કરતા હોય તો એક ઇમોશનલ અટેચમેન્ટ હોય કે હું એમને બેસ્ટ આપું.
તો એ જ્યારે સિલેક્શન થતું હોય ને ત્યારે મને એવું લાગતું હતું કે ડિઝાઇનર જેની થોટ પ્રોસેસ એ ડિઝાઇન પાછળની છે, સેલ્સ પર્સનને નથી ખબર કે આ જ્વેલરી શાના માટે બનેલી છે. તો આ જે ગેપ છે, ડિઝાઇનર અને કસ્ટમર ફેસ ટુ ફેસ નથી આવતા ને, એ મને ગેપ લાગ્યો. અને ત્યારે મને એમ Okay. લાગ્યું કે ડાયરેક્ટ જો ડિઝાઇનર કસ્ટમર પાસે પહોંચે તો આ એક ગેપ ફિલ કરી શકાય અને બેટર સિલેક્શન થઈ શકે કસ્ટમરને જ્વેલરીનું. તો હવે મને લાગે છે કે અહીંથી તમારી જર્ની શરૂ થાય છે. હા, એક્ઝેક્ટલી. તો પછી અહીંયાથી આ બધું શીખ્યા અને આઉટ ઓફ કન્ટ્રીમાં જઈને આ બધાની અંદરમાં કામ કરવાનો તમને મોકો મળ્યો, તો ત્યારે એવું થતું હતું કે તમારું સપનું કોઈકને કોઈક જગ્યાએ સાકાર થઈ રહ્યું છે? એકચ્યુઅલી હું ગઈ ત્યારે મને નહોતી ખબર, પણ કેનેડા જવું, હું કેનેડામાં લાંબો ટાઈમ નથી રહી, 1.5 વર્ષનો જેટલો ટાઈમ હતો મારો કેનેડામાં સ્પેન્ડ મેં કર્યો. પણ મને ત્યારે નહોતી ખબર, બટ હવે મને એવું લાગે છે કે દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. અગર હું કેનેડા ના ગઈ હોત તો હું આજે જે કંઈ પણ છું એ ના હોત. એટલે કેનેડાએ મને ઘણું બધું શીખ્યું છે, લાઈફ રિલેટેડ તમે કહી શકો અને જ્વેલરી રિલેટેડ, મારા બિઝનેસ રિલેટેડ પણ તમે Okay. કહી શકો. જ્વેલરી બાબતે તો તમને શીખવા મળ્યું, તમને લાઈફ બાબતે શું કેનેડાએ તમને એક શીખ આપી? કેમ કે અમારે હવે સફર જ કરવી છે, પ્લીઝ. લાઈફ બાબતે ઘણી બધી વસ્તુઓ શીખી કે અહીંયાનું કલ્ચર એક તો અલગ છે ત્યાંના કલ્ચર કરતાં. કેનેડાની અંદર લોકો કેવી રીતે રહે છે. જનરલી હું જો વાત કરું ને આપણી કમ્યુનિટીની, તો મેં વર્કિંગ વુમન્સ ઓછી જોઈ છે આપણી કમ્યુનિટીમાં. એવું નથી કે નથી, છે, પણ મેં ઓછી જોઈ છે. કમ્પેરેટિવલી ત્યાં 100% વર્કિંગ વુમન્સ છે. 1-2% કોઈ ઇન્સ્ટન્સના લીધે એ લોકો નથી કરતા કામ, એ એમની પર્સનલ ચોઈસ છે, પણ મેજોરિટી એવું હોય છે કે વુમેન્સ કામ કરે છે. તો એક મેઇન વસ્તુ મને એ દેખાણી કે વુમેન કેમ કામ ન કરી શકે, હું કેમ ના કામ કરી શકું. એટલે એ એક હતું કે જે મને શીખ્યું કેનેડાએ કે કામ કરવું ઇઝ મસ્ટ. કેમ કે મારી સાથે કામ કરતા લોકો 65 વર્ષના લેડી પણ હતા કે જે મારી સાથે પેરેલલી અમે બંને કામ કરતા હતા અને એ મારા કરતાં સારું કામ કરતા હતા, એ પણ હું એક્સેપ્ટ કરીશ. તો અને એ લોકો મને એવું પણ એડવાઇસ આપતા હતા ત્યાં એ ટાઈમે કે કેમ પિનલ તું આવું કેમ નથી કરતી, લાઈક બેઝિક વસ્તુઓ હતી. Suggestions. બેઝિક વસ્તુઓ હતી. હું તમને કહીશ તો તમને હસવું આવશે કે હું એકદમ સિમ્પલ સોબર કપડાં, જ્વેલરી કન્સલ્ટન્ટ ને બ્લેઝર લાગતું નથી. પહેરવાનું હોય અત્યારે નહીં, Okay, ત્યારે sorry. મેં તમને કીધું ને કેનેડા વાળા માટે ટર્નિંગ પોઈન્ટ હા, હતો, એ 100%. ટર્નિંગ પોઈન્ટ તમે અત્યારે જુઓ છો. તો ત્યારે હું બહુ સિમ્પલ છોકરી હતી કે સિમ્પલ બ્લેઝર પહેરીને કામ પર જવાનું, અને સાથે 65 યર્સના લેડી, હમ. એકદમ બ્લોન્ડ હેર છે, ફૂલ મેકઅપ છે, બહુ બધી જ્વેલરી પહેરી છે, એકદમ વેસ્ટર્ન આઉટફિટ પહેરેલું છે. તો એ મને એવું કહેતા કે તું કેમ આટલી નાની ઉંમરમાં, ત્યારે મારી 24 યર્સની એજ હતી, તો કેમ આટલી નાની ઉંમરમાં આવી છો તું, કે એ એમની લેંગ્વેજમાં મને કહેતા કે કેમ આવી છો તું, તારે કંઈક કરવું જોઈએ એમ. એટલે ત્યારે એમની પાસેથી હું એ શીખી કે એજ ઇઝ નોટ ધ લિમિટ કહેવાય ને ઇંગ્લિશમાં. તો એ વસ્તુ મને ટચ કરી ગઈ કે એજ મેટર નથી કરતી. તો ધેટ વોઝ ઓલ્સો ધ વન થિંગ ધેટ કેનેડા ગેવ મી. ઓહ વાહ વાહ વાહ. એટલે તમે એવું માનો છો કે લોકો સ્વીકાર નથી કરતા? તમારે કોઈ પણ વસ્તુનો કોઈ પણ જગ્યાએ તમને શીખવા મળે છે, આપણી ખામી ભલે ન હોય તો શીખો ને, કદાચ એમાંથી જ તમારું એમ્પાયર ઊભું થઈ શકે. હા, હું ઓલવેઝ એવું પ્રિફર કરતી હોય છું કે અગર મને કંઈ નથી આવડતું, લાઈક હું જ્વેલરી બિઝનેસ કરું છું, પણ મારું જ્યારે મેં સ્ટાર્ટ કર્યું મને બિઝનેસ નહોતો આવડતો, પણ મારું ખાલી એક જ માઇન્ડસેટ હતું કે નથી આવડતું તો હું શીખીશ, શીખો. પણ કરીશ. એટલે એ એક વસ્તુ છે કે લોકો શીખતા નથી, મે બી, આઈ ડોન્ટ નો, બટ કરી શકાય જો કરવું હોય તો. હા, કરવું હોય તો. હા. તો તમને કેટલું ચેલેન્જિંગ લાગે છે બિઝનેસ મેન કરતાં બિઝનેસ વુમન? ચેલેન્જની જો વાત કરીએ ને તો બિઝનેસ કરવો ઇઝ ચેલેન્જિંગ. પહેલી થિંગ. હા, બિઝનેસ કરવો ઇઝ ચેલેન્જિંગ. એ મેન કરે છે કે વિમેન કરે છે, ધેટ ડઝન્ટ મેટર. વાહ. અને બિઝનેસ મેન અને બિઝનેસ વુમનની કોઈ કમ્પેરિઝન જ નથી. હમ હમ. એન્ડ ઓફ ધ ડે મેટર એ કરે છે તમે રાઇટ ડિરેક્શનમાં થિંક કરવાનું સ્ટાર્ટ કરો, અને એન્ડ ઓફ ધ ડે હાર્ડવર્ક અને સેલ્ફ કોન્ફિડન્સ, ધેટ વોટ્સ મેટર. એટલે છેલ્લે એક બિઝનેસ કરવા માટે અગર મેન કરે છે કે વુમન, ધેટ ડઝન્ટ મેટર.
તમે શું કામ કરો છો અને ચેલેન્જીસને કેવી રીતે પાર કરો એ છો important ને છે. એ ઇમ્પોર્ટન્ટ છે. તો હાલમાં જો આપણે વાત કરીએ તો હાલની ગવર્મેન્ટ જે છે એ વુમન એમ્પાવરમેન્ટ માટે બહુ બધું કરી રહી છે. તો ઘણી બધી એવી યોજનાઓ હોય છે, તો તમે ક્યારેય એમનો લાભ લીધેલો છે ખરા? અત્યાર સુધી મેં એ યોજનાઓનો લાભ તો નથી લીધો. હમ. અને મેં પહેલાં કીધું એમ વુમનને એમ્પાવરમેન્ટની જરૂર નથી, પણ ગવર્મેન્ટ હેલ્પ કરે છે તો ચોક્કસપણે એની હેલ્પ લેવી જોઈએ. અને ગવર્મેન્ટ બહુ બધી સારી સારી સ્કીમ્સ આપે છે, લાઈક મુદ્રા યોજના છે, સ્ટેન્ડઅપ ઇન્ડિયા છે, મહિલા ઉદ્યોગ નિધિ છે, વન અનધર ઇઝ મહિલા બેંક બિઝનેસ લોન. એ ટાઈપની ઘણી બધી સ્કીમ્સ યોજનાઓ છે. ગવર્મેન્ટ્સ આપે છે ને એમાં તમારા બિઝનેસને જેવો તમારો બિઝનેસ ગ્રો છે કરી શકો. એ પ્રમાણે તમને લોન મળતી હોય છે, અને જેટલું અમાઉન્ટ તમે ચૂઝ કરો છો એ પ્રમાણે તમારા ઇન્ટરેસ્ટ રેટ્સ હોય છે. લાઈક તમે જો કમ્પેર કરો તો બીજી લોન્સ કરતાં આમાં ઇન્ટરેસ્ટ રેટ ઓછા હોય છે, જે બેનિફિટ છે. અને આ સિવાય ગવર્મેન્ટ ઘણા બધા તમારી ભાષામાં કહું તો કાર્યક્રમ્સ કરતા હોય છે વુમન એમ્પાવરમેન્ટના રિલેટેડ. એટલે એ બધી એક્ટિવિટીઝ ગવર્મેન્ટ કરે છે. મને વધારે તો ગવર્મેન્ટ રિલેટેડ કોઈ આઈડિયા નથી, પણ ગવર્મેન્ટ પણ અત્યારે બહુ એક્ટિવ છે આ અને બાબતે. તમે જો કદાચ સક્ષમ ન હોય તો આ બધી યોજનાઓનો લાભ લઈને હા. તમે કોઈ પણ સ્ટાર્ટઅપ લાઈક કરી શકો. નાની જે ગૃહ ઉદ્યોગ જો બોલીએ ને આપણે, તો હા. ઘરે કામ કરતી લેડી છે ને એમના માટે પણ એક છે અન્નપૂર્ણા યોજના. તો એમાં તમારે અગર ઘરના કામ રિલેટેડ કે ફૂડ ઇન્ડસ્ટ્રી રિલેટેડ તમારે કોઈ બિઝનેસ કરવો છે તો એમાં લોન મળે છે તમને. પણ પ્રોબ્લેમ એ છે કે લેડી ત્યાં સુધી પહોંચી નથી શકતી, કોઈને ખબર જ નથી હોતી કે મને આ લોન મળે છે. એટલે ત્યાં સુધી પહોંચવા માટે પણ હજી વુમન્સ કેપેબલ નથી એવું મને જોઈને લાગે છે. આઈ કુડ બી રોંગ, પણ તમારો point of view છે. મેં આવું જોયું છે. તો તમે 24 વર્ષની ઉંમરે કેનેડામાં આ સ્ટેટસ ઉપર, તો વિચારધારા તમારી બહુ મજબૂત હતી એ સમયની, ને એટલું બધું અરસપરસ થઈ રહ્યું હતું, તો પછી તમે તો બીજો પણ બિઝનેસ કરી શકતા હતા ને, જ્વેલરી જ કેમ? જ્વેલરી એટલે કે તમે એવું કહી શકો કે હું નાનપણથી જ્વેલરીમાં જ મોટી થઈ છું. મારા મધર છેલ્લા 25 વર્ષથી ઇમિટેશન જ્વેલરીનો બિઝનેસ કરે છે. એટલે હું એમાં જ મોટી થઈ છું. જ્વેલરી સાથે જ રમ્યા છો તમે. જ્વેલરી સાથે જ રમી છું એવું કહી શકાય. એટલે જ્વેલરી રિપેર કરવી, કસ્ટમર સાથે કેમ ડીલિંગ કરવું, કસ્ટમરને કેમ સિલેક્શન કરાવવું, આ બધી સ્કિલ્સ જાતે ડેવલપ થતી હતી. પણ એ ટાઈમે મને નહોતી ખબર કે હું આ કરીશ. એટલે ક્યાંક ને ક્યાંક હું નાનપણથી એમાં સંકળાયેલી હતી, અને મને ઇન્ટરેસ્ટ પણ હતો આર્ટમાં પહેલેથી. ડિઝાઇનિંગ સ્કિલ્સ મારી સારી હતી, એટલે ઇવેન્ચ્યુઅલી મેં આ જ્વેલરી બિઝનેસ જ કર્યો. નહીં, 100%. તો અત્યારે તો મેજોરિટીમાં એવું હોય છે કે કોઈ પણ જ્વેલરી આપણે ખરીદીએ તો કોઈ ઓળખીતા લોકો હોય તો એમની પાસેથી આપણે ખરીદવાનું વધારે પ્રિપેર કરતા હોઈએ છીએ. તો તમને શું લાગે છે એના કમ્પેરમાં અત્યારે હાલમાં કસ્ટમાઇઝ જ્વેલરી લેવા માટેનું ક્યારેક વિશ્વાસ આમ તેમ થાય, થોડુંક આ કોન્સેપ્ટ ઉપર તમે વાત કરી શકો? ડેફિનેટલી. એવું થતું હોય છે ખરા પહેલાં? પહેલાં થતું હતું. એના પણ ઘણા રીઝન્સ છે. પહેલાંના સમયમાં લોકો જ્યારે જ્વેલરી પરચેસ કરતા, લાઈક તમારા ફાધર કે એમના ફાધર જ્યારે જ્વેલરી પરચેસ કરવા જતા, તો એમના જે વિશ્વાસુ જ્વેલર હોય, Exactly. જે સોની હોય, એમની પાસે જાય. કેમ કે એમના પર વિશ્વાસ હતો. મારા ફાધર એમની પાસેથી લેતા હતા એટલે હું ત્યાંથી લઈશ, યા તો મારા રિલેટિવ એમની પાસેથી લે છે એટલે હું ત્યાંથી લઈશ. ત્યારે લોકો એટલા એજ્યુકેટેડ નહોતા જ્વેલરી રિલેટેડ, કે હું જે જ્વેલરી લઉં છું એમાં કેટલા કેરેટ સોનું છે એ બધી ત્યારે ખબર નહોતી પડતી. ડાયમંડની જ્વેલરી છે તો ડાયમંડની કઈ ક્વોલિટી છે એ ત્યારે નહોતી ખબર પડતી. એટલે લેક ઓફ એજ્યુકેશન યુ કેન સે. તો એ જે અને બીજી વસ્તુ એ કે ત્યારે જ્વેલરી ઇન્ડસ્ટ્રી એટલી ઓર્ગેનાઇઝ નહોતી જે અત્યારે છે. અત્યારે બહુ જ ઓર્ગેનાઇઝ થઈ ગઈ છે જ્વેલરી ઇન્ડસ્ટ્રી. તો ત્યારે એ પ્રોબ્લેમના લીધે વિશ્વાસપાત્ર જે એમના સોની હોય એમની પાસેથી લેતા. પણ અત્યારના દિવસમાં નાવડેઝ કેવું છે કે યંગ જનરેશન બહુ જ સ્માર્ટ છે. એમને બધી જ ખબર છે એ શું લેવા જઈ રહ્યા છે, એમને ખબર છે. અને સાથે સાથે ગવર્મેન્ટે જે સ્ટાન્ડર્ડ્સ આપેલા છે જ્વેલરી માટેના, કે હોલમાર્ક છે અને સર્ટિફિકેશન્સ છે, એ બધાને અત્યારે ખબર પડે છે. એટલે જે ટ્રસ્ટનો ઇશ્યુ હતો ને એ હવે નથી આવતો. અને યંગ જનરેશનને બહુ યુનિક પહેરવું હોય છે અને બધાથી અલગ દેખાવું હોય છે, એટલે કસ્ટમાઇઝ કરવું લોકો અત્યારે પ્રિફર વધારે કરે છે.
તો હાલમાં જે માર્કેટમાં જ્વેલરી ડિઝાઇન્સના જે ટ્રેન્ડ ચાલુ છે, તો તમે ત્યાંથી ઇન્સ્પાયર થાવ છો કે પછી પોતાનો ટ્રેન્ડ જ એક અલગ છે? એઝ અ ડિઝાઇનર હું ઓલવેઝ એવું પ્રિફર કરતી હોઉં છું કે હું જ ટ્રેન્ડ સેટ કરું, જે બટ ઓબ્વિયસ છે. ઈચ એન્ડ એવરી ડિઝાઇનર આ જ ચાહે છે. પણ જ્યારે એક ટ્રેન્ડ ઓલરેડી સેટ થઈ ગયેલો હોય તો એ લોકોના માઇન્ડમાં બેસેલો હોય, કે આ ચાલે છે. આ ચાલે છે, એ ટ્રેન્ડમાં હું શું નવું લાવી શકું છું, એના પર મારું ફોકસ હોય છે. મારે એવું નથી કરવું કે જે લોકોને ઓલરેડી ગમે છે એને મારે ચેન્જ કરી નાખવું છે. હું કરી શકું તો મારા માટે વેલ એન્ડ ગુડ છે, અને હું કરું પણ છું. અમુક વસ્તુ જેમ ટ્રેન્ડ બને એમ અમુક વસ્તુ મારા ટ્રેન્ડની પણ બનતી હોય, પણ ક્યારેક કોઈકનો ટ્રેન્ડ વધારે સારો છે તો હું એમાં શું નવું આપી શકું કસ્ટમરને, એ પણ હું ધ્યાન રાખતી હોઉં છું. ઓકે, તો તમે પોતાની જ તમે કસ્ટમાઇઝ આખું તમારું પોતાનું છે અને પોતાની ડિઝાઇન તમે બધી પોતે બનાવો છો, તો તમારું શું ઓબ્ઝર્વેશન હોય છે માર્કેટમાંથી? માર્કેટમાંથી ઓલવેઝ ટ્રેન્ડ શું ચાલે છે તો બટ ઓબ્વિયસ મારું એ તો છે જ. ઓબ્ઝર્વેશન હોય જ છે. પણ લોકોની જરૂરિયાતને હું ટોપ પ્રાયોરિટી આપું છું. લોકોને શું ગમે છે અને એને શું જોઈએ છે. કેમ કે એન્ડ ઓફ ધ ડે મારે જે કરવાનું છે એ મારે નથી પહેરવાનું, એમને જોઈએ છે અને એમને હું સર્વ કરું છું. એ મારી પાસેથી જરૂરિયાત લેવા પ્રમાણે. એમની જરૂરિયાત પ્રમાણે. એટલે એમની જરૂરિયાત શું છે, સાથે સાથે માર્કેટનો ટ્રેન્ડ શું છે, એ બંને વસ્તુને પેરેલલી કેવી રીતે સાથે રાખી શકાય ને, એ હું ઓલવેઝ ઓબ્ઝર્વ કરતી હોઉં છું. હાલમાં પણ તમે કોઈ પણ જગ્યાએ બહાર જતા હો છો, તો એક બીજું પણ તમારું ઓબ્ઝર્વેશન નવી ડિઝાઇન માટેની શોધખોળ ચાલુ જ હોય છે? ઓલવેઝ મારા માઇન્ડમાં એવું ન હોય કે હું શોધખોળ ચાલુ રાખું, પણ ઓકે. માઇન્ડ જ એવું થઈ ગયું હોય કે તમે જ્યારે હું તમને મળીને એટલે મેં તમને નહોતા જોયા, મેં તમારી રિંગને જોઈ હતી કે તમે ગ્રીન કલરનો મસ્ત એમરેલ્ડ પહેરેલો છે અને રિંગ પણ સારી છે. એટલે એના પરથી કોઈ પણ માણસને તમે જ્યારે ઓબ્ઝર્વ પહેલી વાર મળો ને, એટલે તમે શું જુઓ, લાઈક તમે એક્ટર છો તો તમે એના રિલેટેડ જ જોતા હશો કે આ એની બેનની જોસ્ટર પોસ્ટર પર્સનાલિટી આ શું કેવી છે છે. શું હા, નહીં. એટલે એવી રીતે હું એઝ અ જ્વેલરી ડિઝાઇનર કોઈને મળું ને એટલે મારી નજર એક કહેવાય ને કે હ્યુમન, આપણા કામનું બધું સ્કેન થવા મળે. હા, સ્કેન થવા લાગે. એટલે હું ઓલવેઝ જોતી હોઉં છું અને મને બેનિફિટ પણ થાય છે એનો. એટલે મને પણ ખબર પડે કે લોકોને શું ગમે છે, એ ત્યાંથી જ ખબર પડે. એક એવો મારે છે ને એક એક્સપિરિયન્સ તમારો જાણવો છે કે તમને એવું લાગ્યું કે એ કોઈ પણ નોર્મલ વસ્તુ ઉપરથી તમે ઇન્સ્પાયર થઈને એક તમે આખી ડિઝાઇન બનાવી હોય, એવું થયું છે? ઘણી બધી વાર શું વાત છે? તો એક એક કિસ્સો. ઓલવેઝ થતું હોય. લાઈક બટરફ્લાય છે હમ. તો એ બહુ બેઝિક વસ્તુ છે અને વર્ષોથી બટરફ્લાય પર ડિઝાઇનો ચાલતી જ હોય છે. હમ 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 હું જ્યારે હું હોસ્ટેલમાં પણ ભણેલું છું તો ત્યાં મેં બટરફ્લાયસ પહેલી વાર જોયા હતા. અને ત્યારે અમે છે ને બુક હોય ને, બુક એમાં બટરફ્લાયને આવી રીતે આમ પેક કરીને ખોલી દઈએ, બટરફ્લાય ઉડી જાય અને એની છાપ છૂટી જાય. એટલે જે આ રમત હતી ને, એ રમત મને હંમેશા યાદ રહી ગઈ હતી. અને એ બહુ જે, સ્વીટ ગેમ છે. હા, બહુ મસ્ત ગેમ છે. ક્યારેક રમજો, ચાન્સ મળે તો. બટરફ્લાય ઉડતું હોય અને આપણે બુક બંધ કરીને ખોલી દેવાની, એટલે બટરફ્લાયની છાપ ધ્યાનથી. છૂટી જાય. ધ્યાનથી જ, ખાલી એ પાછું એમાં એક્સપિરિયન્સ જોઈએ. હા, એટલે એક વાગે. એટલે એમાં જે ડિઝાઇન્સ હતી ને એ મને હંમેશા યાદ રહી ગઈ. અને એના જે કલર્સ હોય છે, બટરફ્લાય દે આર વેરી બ્યુટિફુલ. લાઈક એના કલર્સ બહુ નેચરને રિલેટેડ હોય છે, કે નેચરના જે ફ્લાવર્સ છે એના રિલેટેડના કલર્સ હોય છે. તો એ બધી જે ડિઝાઇનો હતી ને એ મને હંમેશા યાદ રહી ગઈ. તો એના પરથી મેં બટરફ્લાયવાળી ડિઝાઇન્સ બનાવેલી. તો એવું નથી કે ખાલી બટરફ્લાય જ. ઓલવેઝ હું જ્યાં પણ જાઉં, હું અહીંયા બેઠી છું તો કંઈક ને કંઈક વસ્તુ મારા નજરમાં એવી ચડતી હોય, તો ઓબ્ઝર્વ મારા થતું. માઇન્ડમાં હું બોલતી હોય ત્યારે પણ બીજી વસ્તુ ચાલતી હોય કે ભાઈ આના પરથી આ ડિઝાઇન બને ને તો મસ્ત લાગે એમ. ઓકે, આ તમે ઓબ્ઝર્વેશનની વાત કરી. કોઈ પણ વસ્તુ તમે ઓબ્ઝર્વ કરો છો, એને તમે એડોપ્ટ કરો છો, પછીથી લઈને આખી એક જ્વેલરી તૈયાર થાય છે ત્યાં સુધી આમ કેટલો સમય લાગી જતો હોય છે? ઓછામાં ઓછો કેટલો ટાઈમ લાગતો હોય છે? ઓછામાં ઓછો તો ના કહી શકાય. એ લિમિટલેસ પ્રોસેસ છે. ઇન્સ્પિરેશન આવવું અને એમાંથી શું બને છે, દેટ ઇઝ લિમિટલેસ પ્રોસેસ. ક્યારેક આવવાનું હોય ને તો ઇન્સ્પિરેશન આવે 2 મિનિટની અંદર અને બહુ મસ્ત ક્રિએટિવ જ્વેલરી બની જાય. હું ડિઝાઇનર્સ ઓફ ઇન્ડિયાની અગર વાત કરું, મને ડિઝાઇનર્સ ઓફ ઇન્ડિયાની હું વિનર રહી ચૂકી છું 2000 ને? 2023. ઓકે.
એટલે ડિઝાઇનર્સ ઓફ ઇન્ડિયાનું જ્યારે કોમ્પિટિશન હતું તો કોમ્પિટિશનમાં બેઝિકલી એ લોકો થીમ આપતા હોય છે. હમ તો થીમ એવી હતી કે સિક્રેટ ઓફ સી. હમ એના પરથી અમારે જ્વેલરી પીસ બનાવવાનો હતો. મારે એટલે આ બધી વસ્તુમાં જવું છે કારણ કે ઘણી બધી એવી ગર્લ્સ પણ આ પોડકાસ્ટ જોઈ રહી છે ને શું ખબર આ પોડકાસ્ટ જોઈને ઇન્સ્પાયર થઈ શકે. પ્લીઝ તમારી વાત અહીંયાથી કન્ટિન્યુ કરો. એટલે એ જે સિક્રેટ ઓફ સી જે થીમ હતી એના પરથી જ્વેલરી પીસ બનાવવાનો હતો અને 15 ડેઝનો અમારી પાસે ટાઈમ હતો. હમ 14 ડેઝ સુધી હમ આઈ વોઝ બ્લેન્ક. કે શું કરવું કાંઈ જ ખબર શું નહીં. કરવું? મને જે એક સ્પાર્ક આવે ને એવી ડિઝાઇન, એવો કોન્સેપ્ટ માઇન્ડમાં આવતો જ નહોતો કે સીનું સિક્રેટ એકચ્યુઅલી છે શું. એટલે પછી જે થીમને છેલ્લો વળગીને તમારે દિવસ, કામ કરવાનું છે. ઓકે. એટલે છેલ્લો જે દિવસ હતો ને એ એક ટર્ન હતો અને છેલ્લા દિવસે મેં રાત્રે જાગીને એ ડિઝાઇન બનાવી, કેમ કે દિવસના મને આઈડિયા આવ્યું. રાત્રે મેં ડિઝાઇન બનાવી અને હું વિનર હતી ત્યારે. તો હું એનું સિક્રેટ કહી દઉં અત્યારે તમને કે સિક્રેટ ઓફ સી શું છે. હા. ધ આર્ટ ઓફ લિવિંગ ટુગેધર. કે એ લોકો આપણે એઝ અ હ્યુમન સાથે નથી રહી શકતા, એ લોકો કઈ રીતે સાથે રહે છે એ જ એક દરિયાનું રહસ્ય છે. ઓહ. અને એના પરથી જ્વેલરી બની. એટલે ઇન્સ્પિરેશન આવવું ક્યાંથી આવવું એ કોઈ નક્કી જ નથી હોતું, ક્યાંયથી પણ આવી શકે. તો આ બધી સફરમાં આમ કેવી મજા કેવી આવતી હતી કે જે આપણું કામ થઈ રહ્યું છે, આપણે સાચા પથ ઉપર છે એવું લાગતું હતું ખરા? હા, એક્સપેક્ટ નહોતું કર્યું મેં કે મને આ એવોર્ડ મળશે. અને એવોર્ડ મળ્યો ત્યારે? એવોર્ડ મળ્યો ને ત્યારેની હું તમને કેસ કહું કે જ્યારે મારું નામ લીધું ને એટલે હું ઊભી જ ના થઈ. હે? મને એમ થયું કે એક પિનલ થોડી હોય. સિરિયસલી, મારા હસબન્ડ મારી બાજુમાં પાછળની સીટ પર હતા. તારું નામ છે, તારું નામ છે, ઊભી થા. કેટલો કોન્ફિડન્સ હતો તમારી ઉપર જો. એટલે એક ત્યારે મને પણ નહોતો વિશ્વાસ થયો કે આ થયું એમ. તમે એમની સાથે અત્યારે રહો છો, શું કેવું છે એમને તમારા ઈને? મેં જેમ આગળ મેન અને વુમનની વાત કરી કે મેન વગર વુમન નથી, એ હું શાયદ એટલે જ બોલી હતી. એમના વગર ના થઈ શકે. તો બસ આટલું જ કહેવું છે. હરેક આઈડિયા તમે શેર કરો છો એમની સાથે? એવરીથિંગ, ઈચ એન્ડ એવરીથિંગ. અમારું ડેલીનું રૂટીન છે. સાંજે અમારે વોક કરવા જવાનું અને વાત શેર કરવાની. કારણ કે તમે એક આ ફિલ્ડમાં છો એટલે સ્વતંત્ર છે, તમે અહીંયા બિઝી હોવ છો, એમની એક ફિલ્ડ અલગ છે, એટલે છતાં પણ તમે સાથે એટલું બધું શું એમનામાંથી તમને શું વારંવાર એક વસ્તુ શીખવા મળે છે, એ વસ્તુ કઈ? કન્ટિન્યુઅસ લર્નિંગ. હી ઇઝ આઈ કેન સે ઓવર લર્નર, એવું પણ કહી શકાય. અને કન્ટિન્યુઅસલી એક્ટિવ. એટલે જે એક મહેનત કરવાની રીત છે ને એ મને એની પાસેથી શીખવા મળે છે ઘણીવાર. વાહ. ક્યારેક ઓવર થઈ જાય છે પણ શીખવા તો મળે છે. ઓકે, તો લોકો કેવા કેવા પ્રકારની જ્વેલરી કસ્ટમાઇઝ કરાવતા હોય છે? સો જ્વેલરી કસ્ટમાઇઝ કરાવવી એ પોતાની પર્સનલ ચોઇસ હોય છે. દેર આર સો મેની ડિફરન્ટ વેઝ યુ કેન કસ્ટમાઇઝ યોર જ્વેલરી. તો લોકો ક્યારેક એમની પર્સનાલિટી અકોર્ડિંગ ચૂઝ કરતા હોય છે, જ્વેલરી કસ્ટમાઇઝ કરાવતા હોય છે. તો ઘણીવાર લોકો બર્થસ્ટોન અકોર્ડિંગ પણ જતા હોય છે. ગિફ્ટ રિસીવર જે છે એનો બર્થસ્ટોન ફોર એક્ઝામ્પલ જુલાઈ છે, મારો બર્થ મંથ જુલાઈ છે, તો રૂબી ઇઝ ધ સ્ટોન ફોર જુલાઈ મંથ. તો એવી રીતે પણ લોકો કસ્ટમાઇઝ કરાવતા હોય છે કે મારો જે બર્થ સ્ટોન છે એ જ્વેલરીમાં ક્યાંક ને ક્યાંક આવે, યા તો બંનેનો પણ આવે. તો એવી રીતે પણ થતું હોય છે. અને ઘણીવાર પર્સનાલિટી અકોર્ડિંગ પણ જ્વેલરી કસ્ટમાઇઝ કરાવતા હોય છે. ક્યારેક એમના માઇન્ડમાં કંઈક હોય છે કે ભાઈ મારે આ ફ્લાવર આમાં જોઈએ છે, આમાં આ જોઈએ છે, આના પરથી મને આ જ્વેલરી બનાવીને આપો, ડિઝાઇન કરીને આપો. હા. તો એ ટાઈપની પણ જ્વેલરી કસ્ટમાઇઝ લોકો કરાવતા હોય છે. સો દેટ ઇઝ વેરી પર્સનલ ચોઇસ, કોના માઇન્ડમાં શું છે. અને અમે પણ સજેસ્ટ કરતા હોઈએ છીએ કે તમે આવું કરશો તો સારું લાગશે, તમારી પર્સનાલિટી અકોર્ડિંગ આવું કરો તો સારું લાગે. ઓકે, તો મારો એક સવાલ એ જ હતો, આમાં જ તમે ઇન્ક્લુડ કરી શકો કે પિનલ કેવી રીતે લોકોને મદદ કરે છે એ જ્વેલરી સિલેક્ટ કરવા માટે? સો જ્યારે જ્વેલરીનું સિલેક્શન થતું હોય ત્યારે અમે બહુ ડીપલી બધી વસ્તુને ધ્યાનમાં રાખીને સિલેક્શન કરાવતા હોઈએ છીએ. જેમ કે કેમ કે જ્વેલરી ઇઝ અ થિંગ કે તમે લાંબા ટાઈમ સુધી પહેરવાના છો.
એ કોઈ એવી વસ્તુ વન ટાઈમ યુઝવાળી વસ્તુ નથી. કે થોડા તો દિવસે તમે બાય હા, કરો. હા. તો બહુ ડીપલી થતું હોય છે. ફોર એક્ઝામ્પલ, તમારો સ્કિન ટોન છે એના અકોર્ડિંગ કયા કલરનું મેટલ સારું લાગશે તમારા પર. અગર જ્વેલરીમાં સ્ટોન્સ આવે છે તો તમારા સ્કિન ટોન અકોર્ડિંગ કયા કલરનો સ્ટોન તમને બેટર લાગશે. સ્ટોન્સ બધા સારા જ લાગે, પણ બેટર શું લાગશે? તમે જ્યારે આ વસ્તુ પહેરવાના છો ત્યારે તમારું આઉટફિટ કેવું છે, એના સાથે આ જ્વેલરી મેચ થાય છે કે નહીં, તમારું ફેસ કટ કેવું છે, એના પર આ ઇયરિંગનો શેપ તમને જાય છે કે નહીં. ઘણીવાર કેવું હોય કે બહુ બલ્કી લાગે તમારું ફેસ શેપ, અગર રાઉન્ડ છે ને તમે હૂપ્સ પહેરો છો તો બહુ મોટું લાગે. એટલે એ બધી નાની નાની વસ્તુઓ છે કે તમારી નેકલાઇન, તમારું નેકનો શેપ કેવો છે, એના પર નેકલેસનો શેપ તમે ડિસાઈડ કરી શકો. તો આ બધી ઝીણી ઝીણી વસ્તુઓ હોય છે, એને અમે વધારે ડીપલી થિંક કરીને જ્વેલરીનું સિલેક્શન કરાવતા હોઈએ છીએ. એટલે આ બધું તમારે વિચારવાનું, પછી આ બધું થાય છે. પિનલ એન્ડ કંપનીની આપણે વાત કરીએ તો એની અંદર આટલી બધી જ્વેલરીની ડિઝાઇનો છે, એમાંથી તમને સૌથી વધુ કઈ એક ગમે છે? જે મેં અત્યારે પહેરેલી છે ઓકે. એટલે 2 સ્ટોન રિંગ છે આ. 2 સ્ટોન રિંગનો પણ ટ્રેન્ડ અત્યારે બહુ ચાલે છે, પણ આ એમાં થોડુંક વેરિએશન છે. નોર્મલ જે 2 સ્ટોન રિંગ આઈ ડોન્ટ થિંક તમે જોઈ હશે, પણ અગર તમે જોઈ હોય તો બે ડાયમંડ હોય અલગ અલગ શેપના, પણ આ એમાં અમે વેરિએશન લાવેલું છે. અને આ જે જ્વેલરી, આ જે રિંગ છે એ મને પર્સનલી વધારે ગમે છે. વાહ. તમે થોડા વર્ષો ફોરેનમાં પણ રહ્યા, કેનેડામાં. તો શું ફોરેન કન્ટ્રીના લોકો જે જ્વેલરી એ યુઝ કરતા હોય છે એ શું ઇન્ડિયામાં પણ યુઝ થતો હોય છે ખરા? પહેલાં નહોતો થતો, અને ફોરેનના લોકોની જ્વેલરીની ચોઇસીસ ઇન્ડિયાના લોકો કરતાં ઘણી બધી અલગ છે. એ લોકો ડેઇલી વેર જ્વેલરી પહેરવાનું વધારે પ્રિફર કરે છે, કેમ કે બટ ઓબ્વિયસ છે, ઇન્ડિયન ટ્રેડિશન પ્રમાણે મોટી મોટી જ્વેલરી આપણે અહીંયા પહેરતા હોઈએ છીએ. વર્સિસ કેનેડામાં સિમ્પલ જ્વેલરી પહેરતા હોય છે. એ લોકોના આઉટફિટ એ રીતે છે એટલે, અને એ લોકોના ટ્રેડિશન્સ પણ એવી રીતે છે. એ પણ એમના ટ્રેડિશન્સ ફોલો કરે છે, એવું નથી કે નહીં. એટલે એમના ટ્રેડિશન અકોર્ડિંગ એ લોકો મોસ્ટ ઓફ ધ ટાઈમ એન્ગેજમેન્ટ રિંગ એમની મોસ્ટ, આપણે કેમ અહીંયા મંગળસૂત્ર હોય એવી રીતે એન્ગેજમેન્ટ રિંગ અને વેડિંગ બેન્ડ એમનું મેઇન પરચેઝ હોય છે એમની લાઈફમાં. જેવી રીતે અહીંયા મેરિડ વુમન્સ મંગળસૂત્ર પહેરે, એવી રીતે ત્યાંની મેરિડ વુમન્સ છે, મેં ખાલી રિંગ, હું જ્યારે ત્યાં હતી ત્યારે હું ખાલી રિંગ પહેરું ને એટલે લોકોને એવું લાગે હું ખાલી એંગેજ જ છું, એંગેજ થયેલી જ છું. જ્યારે હું બાજુમાં બેન્ડ નાખું ને ત્યારે એને ખબર પડે કે ઓ યુ આર મેરિડ. ઓહ. એટલે એ લોકોનું થિંકિંગ એવી રીતે હોય છે. પછી જ્યારે ત્રીજો બેન્ડ પહેરે ને ત્યારે ખબર પડે કે દે હેવ બેબી એઝ વેલ. તો આ એક જે કોન્સેપ્ટ છે એ ત્યાંના કલ્ચરનો છે. આપણે એન્ગેજમેન્ટ રિંગનો કોન્સેપ્ટ આખો અહીંયા અલગ હતો. હવે એ સેમ કોન્સેપ્ટ અહીંયા પણ આવે છે, કેમ કે લોકો ઓલવેઝ વેસ્ટર્ન કલ્ચરને ફોલો કરતા હોય છે, સ્પેશિયલી નવી જનરેશન, કેમ કે આજે સોશિયલ મીડિયાની એટલી યુઝ થઈ ગયો છે, એના લીધે લોકો અવેર થતા જાય છે કે બહાર પણ શું ચાલે છે. અને ઇન્ડિયાના લોકો આઈ કેન સે વેરી વેરી એક્સેપ્ટન્સ પાવરવાળા છે વધારે. એ લોકો બધું એક્સેપ્ટ કરે છે, એટલે કોઈ પણ કલ્ચર હોય દે આર રેડી ટુ એક્સેપ્ટ. અને સ્પેશિયલી યંગ જનરેશન દે આર વેરી સ્માર્ટ એન્ડ એક્સેપ્ટન્સવાળી છે. સો હવે એ ટ્રેન્ડ પણ અહીંયા. તો અત્યારે આ એઆઈનો જે ટાઈમ ચાલે છે, એઆઈનો જમાનો ચાલુ છે, કોઈ પણ ડિઝાઇન ત્યાંથી મળી શકે છે, અને તમે પોતાની ડિઝાઇન તમે આખી કસ્ટમાઇઝ કરો છો, તો તમને શું લાગે છે કઈ વસ્તુ તમને જીવતી રાખે છે આ સમયમાં? એઆઈ ડેફિનેટલી કોઈ પણ વસ્તુ દુનિયાની અંદર આવે ને એટલે એને એક્સેપ્ટ કરવી જોઈએ એવું મને લાગે છે. એઆઈનો યુઝ તમે પોઝિટિવ રીતે કરો ને તો તમને હેલ્પફુલ થઈ શકે, બહુ સારી રીતે તમારું કામ પણ સરળ થાય. પણ જો ડિઝાઇનિંગની હું વાત કરું, એઆઈ તમને ફોર શ્યોર ડિઝાઇન્સ ક્રિએટ કરીને આપશે, પણ જે હ્યુમન ટચ છે એ એઆઈ ક્યારેય નહીં રિપ્લેસ કરી શકે. એટલે એક હ્યુમનના માઇન્ડમાંથી જે આવે છે ને, એ એવી વસ્તુ છે કે એમાં તમે કોડિંગ નાખશો કે આ ટાઈપનું મને આપો, એ જે આ ટાઈપનું નાખવાવાળો ડિઝાઇનર છે કે નહીં, એની અંદર જે ઇનપુટ થાય છે એ ડિઝાઇનર છે કે નહીં. એટલે ધેટ વોટ્સ મેટર એઝ વેલ. એક ડિઝાઇનર શું વિચારે છે અને એક એઆઈ શું વિચારે છે, દેટ ઇઝ 2 ડિફરન્ટ સ્ટોરીઝ. અને એઆઈ ક્યારેય હ્યુમન ટચને રિપ્લેસ ના કરી શકે એવું મને લાગે છે. પિનલ એન્ડ કો, પિનલ એન્ડ કંપની પાછળની સ્ટોરી શું છે? પિનલ એન્ડ કો પાછળની સ્ટોરી, જ્યારે નામ ડિસાઈડ કરવાનું હતું ને ત્યારે બહુ બધું બ્રેઇન સ્ટોર્મિંગ ચાલતું હતું કે શું હશે નામ.
અને જનરલી જ્વેલરીની બ્રાન્ડ હોય તો જ્વેલરી રિલેટેડના નામ હોય, હા હા એ ટાઈપના નામ હોય. તો મેં પણ ઘણા બધા નામ લખેલા. પછી અચાનકથી માય હસબન્ડ વોઝ લાઈક યુ ઓલવેઝ વોન્ટેડ ટુ બી ચેન્જ ઇન અ સોસાયટી, સો વાય નોટ યોર નેમ. એ એક જ મિનિટનો ટાઈમ હતો એન્ડ ધેન વી ડિસાઇડેડ ઓન ધીસ નેમ. વાહ વાહ. અને એની પહેલાં પણ તમે બહુ બધું એક વિચાર તો ફિક્સ પણ કરી લીધું હશે ને કે આ નહીં તો આ નામ રાખશું. હા, એ હતા 2-3 નામ. એમાંથી એક ગ્લેન્ઝ એટલે ચમક, શાઇન, ગ્લેન્ઝનો મિનિંગ એવો થાય. તો એ થોડુંક વિચારેલું, બટ આઈ વોઝન્ટ કોન્ફિડન્ટ ફોર ધેટ. અને આ જે નામ હતું એના પાછળ એમ થયું કે નહીં, આ ઓકે છે. તો તમારી કંપનીમાં આમ કેટલા કેટલા પ્રકારની જ્વેલરી હાલમાં અવેલેબલ છે? જ્વેલરીની જો વાત કરીએ તો ધેર આર સો મેની ડિફરન્ટ ઓપ્શન્સ. લાઈક રિંગ્સ હોય છે, પેન્ડન્ટ સેટ હોય છે, એમાં પણ વેરાયટી હોય છે. નાની સાઇઝ, મોટી સાઇઝ, લાઈક મીડિયમ હોય, ડેલી વેર હોય, હેવી હોય. પછી મેન્સ માટે પણ ઘણી બધી જ્વેલરી હોય. અને બ્રેસલેટ્સ છે, મંગલસૂત્ર છે, મોટા નેકલેસીસ છે. જ્વેલરી બહુ વાઇડ રેન્જ છે, એમાં કોઈ લિમિટેશન્સ જ એટલે નથી. એમાં તમે મેટલ, ડાયમંડ બધું જ તમે સેલિંગ આપો છો? હા, જ્વેલરીની અગર હું સર્વિસ કહું અમારી કંપનીની, તો પિનલ એન્ડ કોમાં અમે ફ્રોમ ડિઝાઇનિંગ ટુ એટલે મારે એ ફિનિશ જ જાણવું છે પ્રોડક્ટ, કેટલી કેટલી વસ્તુ તમે પ્રોવાઈડ કરો છો? ફ્રોમ ડિઝાઇનિંગ ટુ ફિનિશ પ્રોડક્ટ ઓકે. આખી જ સર્વિસ અમે પ્રોવાઈડ કરીએ છીએ. જ્યારે કસ્ટમરનું ડિઝાઇનિંગ સ્ટાર્ટ થાય, ઇનિશિયલ સ્ટેજ કહું તો, સિલેક્શન. સિલેક્શન નહીં, સિલેક્શન પહેલાં પણ ડિઝાઇનિંગ આવે. ફોર એક્ઝામ્પલ, તમે મારી પાસે કોઈ રિંગ ડિઝાઇનિંગ કરાવો છો, તો પહેલાં અમે જાણીએ કે તમને શું ગમે છે, તમારા માઇન્ડની અંદર શું છે. જ્યારે કોઈ કસ્ટમર આવે ને એટલે એમના માઇન્ડમાં ઓલરેડી સેટ હોય, તમે હોય કે હું ઓપ્શનમાં. હોય, કે મારે આ ટાઈપનું લેવું છે. એટલે જ્યારે આવે ત્યારે એમના માઇન્ડમાં શું છે, એમની જરૂરિયાતો શું છે, એ બધું ધ્યાનમાં રાખીને, અને સાથે સાથે એમનું બજેટ પણ શું છે, બધું જ ધ્યાનમાં રાખીને ડિઝાઇનિંગ થાય પહેલાં. પછી એના 3D મોડલ્સ બને. 3D મોડલ્સ બને પછી ફાઇનલ ડિઝાઇનનું સિલેક્શન થાય. 3D મોડેલ પરથી તમને આઈડિયા આવે કે આ જ્વેલરી આવી લાગશે. પછી એ સિલેક્શન થયા પછી જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં જાય. પણ એના વચ્ચે પણ તમને એક બીજો ઓપ્શન મળે કે જે તમને રિટેલ સ્ટોર્સમાં નહીં મળે, કસ્ટમાઇઝ જ્વેલરીમાં મળે. તમને એમાં સિલેક્શન કરવાનો ચાન્સ મળે કે તમારે એમાં સ્ટોન્સ કેવા જોઈએ છે, સ્ટોન્સની ક્વોલિટી કેવી જોઈએ છે, ડાયમંડ્સ કેવા જોઈએ છે, મેટલનો કલર શું જોઈએ છે, મેટલ કેટલા કેરેટનું જોઈએ છે. તો આ બધી વસ્તુ તમને ત્યાં ઓપ્શન મળે. પછી આ સિલેક્શન એકવાર થઈ જાય પછી ફાઇનલ મેન્યુફેક્ચરિંગમાં જ્વેલરી જતી હોય છે. અને પછી તમારા જ્યારે 15 ડેઝના ટાઈમ પીરિયડમાં તમારી પાસે જ્વેલરી બનીને આવે. એટલે આ આખી જ્વેલરીની પ્રોસેસ હોય છે. એટલે આખે 15 દિવસની એટલી પ્રોસેસ હોય છે? હા અને બધું તમારી અંડરમાં જ થાય? હા, ઈચ એન્ડ એવરીથિંગ મારા અંડરમાં જ્યારે જ્વેલરી બનીને પણ આવે એટલે એનું ક્વોલિટી ચેક પણ થાય. એટલે ઈચ એન્ડ એવરી સ્ટેપ મારી અંડરમાંથી નીકળે છે. આ બિસ્પોક જ્વેલરી એટલે શું? બિસ્પોક જ્વેલરી એટલે વન ઓફ અ કાઇન્ડ જ્વેલરી પીસ કે જે સ્પેશિયલી કસ્ટમર માટે બને છે. આ તમે થોડુંક વધારે ડિસ્ક્રિપ્શન પ્રોપર આપવાનું. બિસ્પોક જ્વેલરી એવી વસ્તુ છે કે જે દુનિયાની અંદર ઓલરેડી એક્ઝિસ્ટ નથી કરતી. વન ઓફ અ કાઇન્ડ પીસ એટલે કે જે એક જ પીસ છે અને કસ્ટમરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સ્પેશિયલી તમારા માટે બને છે. મેડ ઓનલી ફોર યુ. સ્પેશિયલી જે તમારા માટે બને છે, તમારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, જે એક્ઝિસ્ટ નથી કરતી, ધેટ ઇઝ બિસ્પોક જ્વેલરી. એને તમે કસ્ટમાઇઝ જ્વેલરી પણ કહી શકો, પણ આ વર્ડ છે બિસ્પોક જ્વેલરી એના માટે. તો લોકોની કેવી રિક્વાયરમેન્ટ હોય છે સ્પેશિયલ આ પ્રકારની જ્વેલરી બનાવવા પાછળ? લોકોની માઇન્ડસેટ પ્રમાણે રિક્વાયરમેન્ટ્સ બદલતી રહેતી હોય છે. બિસ્પોક જ્વેલરી કસ્ટમાઇઝ કરાવવા પાછળ ઘણા લોકોનું ફોકસ સ્ટોન હોય. ક્યારેક તમે જોયું હશે કે સ્ટોનવાળી જ્વેલરી પણ લોકો ઇન્ડિયામાં પહેરે છે. મોસ્ટ ઓફ તમે રિંગ જોઈ હશે. તો ઘણા લોકોને એમ હોય કે મારે આ ટાઈપનો સ્ટોન પહેરવો છે, એના પરથી મને ડિઝાઇનિંગ કરીને આપો. આ ટાઈપની મારે સ્ટોનવાળી રિંગ પહેરવી છે. અને એની સાથે સાથે ઇમોશનલ અટેચમેન્ટ એમનું હોય કે ભાઈ આ સ્ટોન મારા દાદીએ મને આપેલો છે અને મારા દાદીનું નામ આ છે, તો મને આ ટાઈપનું એમનું ક્યાંક આવવું જોઈએ, એમની પ્રેઝન્સ એ રિંગમાં મને દેખાવી જોઈએ, એ ટાઈપની મને જ્વેલરી બનાવીને આપો. તો આ બધી વસ્તુને
ડીપલી થિંક કરીને કસ્ટમાઇઝ જ્વેલરી લોકો ઘણીવાર કરાવતા હોય છે. અમારે બધાને જ્વેલરી ખરીદવી છે, અમારે બધાને શું શું ધ્યાન રાખવું જોઈએ? જ્વેલરી ખરીદતી વખતે મારું એવું માનવું છે કે ખાલી જ્વેલરી લઈ લેવી એના કરતાં ડિઝાઇન પર પણ ફોકસ કરવું જોઈએ. જ્યારે તમે જ્વેલરી લો છો ત્યારે તમે શું લો છો, કેમ કે જ્વેલરી તમે રિપીટેડલી પહેરવાના છો, વન ટાઈમ પહેરીને મૂકી દેવાવાળી વસ્તુ નથી. એટલે જ્વેલરી ડિઝાઇન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ વાઇલ પરચેસિંગ જ્વેલરી. મને એવું લાગે છે કે તમે જે જ્વેલરી લઈ રહ્યા છો એ તમે કેટલા આઉટફિટ સાથે પહેરવાના છો, એ તમને સારી લાગે છે કે નહીં. નહીં કે લાઈક સેલ્સ પર્સન હોય સ્ટોરમાં, એ તમને જ્વેલરી બતાવે, એમાંથી તમે કોઈ એક વસ્તુ સિલેક્ટ કરો, તો એ શાયદ તમે એકવાર પહેરશો, 2 વાર પહેરશો, યા તો એનાથી વધારે વાર પહેરશો. એવું નથી કે એ કામમાં નથી આવતી, ડેફિનેટલી એ પણ કામમાં આવે છે. પણ જે કસ્ટમાઇઝ જ્વેલરી છે એ એવી રીતે અલગ છે કે એ સ્પેશિયલી તમારા માટે બની છે, તમને શું જોઈએ છે એટલે તમે એ વારંવાર પહેરશો. નહીં કે તમે ઘણીવાર એવું થતું હોય છે કે આપણે જ્વેલરી લઈએ પછી એમ થાય કે પહેલું લીધું હોત તો સારું હતું. તો એના કરતાં બેટર છે કે તમે પહેલાંથી જ કસ્ટમાઇઝ કરાવો. કસ્ટમાઇઝ જ્વેલરી ખાલી સેફમાં પડી રહેવાવાળી જ્વેલરી નથી. એ તમે પાસ ડાઉન કરી શકો છો જનરેશન્સને. ઘણીવાર બેસ્પોક જ્વેલરી જે મોટા પીસીસ હોય છે એ તમે જનરેશન્સને પાસ ડાઉન કરી શકો છો કે આ જ્વેલરી મારી પેલું કહેવાય ને પુશ્તૈની જ્વેલરી છે. તો આ ટાઈપના પીસીસ બેસ્પોક પીસીસ હોય છે જે વન ઓફ અ કાઇન્ડ હોય, અને જે વર્લ્ડમાં એક જ પીસ એક્ઝિસ્ટ કરતો હોય, તમને કે રિપીટેડલી જોવા નહીં મળે તમે ગમે ત્યાં જાઓ તો. તો શું આજની જનરેશન અત્યારની છે એ ટ્રેડિશનલ જ્વેલરીને પસંદ કરે છે ખરા? ટ્રેડિશનલ જ્વેલરીને પણ પસંદ કરે છે, પણ સાથે સાથે ટ્રેન્ડ ચેન્જ પણ થયો છે. લોકોને હવે લાઇટ વેઇટ ડેલી વેર જ્વેલરી પહેરવી વધારે ગમે છે. યંગ ગર્લ્સને, યંગ બોયઝને લાઇટ વેઇટ જ્વેલરી પહેરવી, કેમ કે પહેલાંની જે લેડી અને બંનેની વાત કરીશ કે પહેલાંના જે લોકો હતા એ લોકો પ્રસંગોપાત જ્વેલરી પહેરતા. હવેની વર્કિંગ વુમન્સ થઈ ગઈ છે તો એ લોકો વર્ક લાઈફમાં પણ જ્વેલરી પહેરવા માંગે છે. તો ચોઇસીસ બદલાય છે ટાઈમ પ્રમાણે. તો પિનલ એન્ડ કંપનીની અંદર વુમન માટે તો આટલી બધી ઓપ્શન્સમાં છે, તો મેન્સ માટે પણ છે ઓપ્શનમાં? ડેફિનેટલી અમે મેન્સનું પણ ધ્યાન રાખીએ છીએ. શું મેન્સ સો માટે? મેન્સ જ્યારે જ્વેલરી પરચેસ કરતા હોય છે ત્યારે નોર્મલી તમે જોયું હશે ચેઇન યા તો બ્રેસલેટ યા તો રિંગ, એના સિવાય કોઈ આગળ વિચારતા જ નથી. પણ મેન્સ માટે પણ ધેર આર લોટ ઓફ ઓપ્શન્સ. તમે બ્રોચ પહેરી શકો છો, એ શાયદ તમારું બ્રેસલેટ નહીં દેખાય પણ બ્રોચ વિઝિબલ થશે. તો બ્રોચ છે, ટાઈ પિન છે, કોલર પિન છે, કલગી છે ગ્રૂમ માટે, તો કફલિંગ છે. એટલે ઘણી બધી વસ્તુઓ મેન્સ માટે પણ છે, પણ હજુ સિલેક્શન કરતા નથી કોઈ. યા તો કોઈને ખબર નથી, યા તો ખબર છે પણ કોઈ ધ્યાન દેતા નથી. ખાલી ચેઇન અને બ્રેસલેટ પર જ વધારે ફોકસ કરે છે, પણ મેન્સ માટે પણ બહુ જ ઓપ્શન હોય છે. ઘણી બધી જ્વેલરીના પ્રકાર વિશે વાત કરીએ, તો આ બેસ્પોક જ્વેલરી એટલે શું? બેસ્પોક જ્વેલરી એટલે બેઝિકલી જો સાદી ભાષામાં સમજાવું જી. તો તમે કોઈ પણ વસ્તુ કસ્ટમાઇઝ કરાવો. અગર તમે કોઈ આઉટફિટ લેવા જાઓ છો તો તમે એ સ્પેશિયલી તમારા માટે બનાવડાવો છો. અગર તમારું વેડિંગનું આઉટફિટ છે તો તમે એની પાછળ ઘણી બધી થોટ પ્રોસેસ વિચારતા હોય છે કે આ આઉટફિટની અંદર મારે કલર આવવો જોઈએ છે, આઉટફિટ મને આવું જોઈએ છે, આની નેકલાઇન મને આવી જોઈએ છે. તો એ ટોટલી કસ્ટમાઇઝ તમારા માટે થયું છે, સ્પેશિયલી તમારા માટે બન્યું છે, પોતાના ફિટિંગ પ્રમાણે. પોતાના ફિટિંગ પ્રમાણે. તો બેસ્પોક જ્વેલરી ઇઝ અ સેમ થિંગ બટ ઇટ્સ અ જ્વેલરી. એટલે એની અંદર તમે તમારા ફિટિંગ પ્રમાણે જ્વેલરી બનાવી શકો છો. શું વાત છે? કપડાની જેમ જ. એટલે બેસ્પોક જ્વેલરી એકચ્યુઅલી એવી જ્વેલરી છે કે જે વન ઓફ અ કાઇન્ડ પીસ સ્પેશિયલી તમારી રિક્વાયરમેન્ટ અકોર્ડિંગ તમારા માટે બને છે. એટલે તમારા માટે સ્પેશિયલી બનેલી જ્વેલરી એટલે બેસ્પોક જ્વેલરી. ઓકે. જ્વેલરી શું કામ પહેરવી જોઈએ, એની પાછળનું કોઈ સાયન્ટિફિક રીઝન છે ખરા? જ્વેલરી પહેરવા પાછળ એક તો લક્ઝરી છે, એ બધાને ખબર જ છે, પણ જ્વેલરી પહેરવા પાછળના સાયન્ટિફિક રીઝન્સ પણ છે. જ્વેલરીના જે મેટલ છે, જેમસ્ટોન છે, એની પોતાની એનર્જી હોય છે. એ ક્યાંક ને ક્યાંક આપણને શારીરિક અને માનસિક રીતે હેલ્પ કરતા હોય છે બેલેન્સ માટે. જે હિલિંગ પ્રોસેસીસ હોય છે ને એમાં મેટલ્સ પણ યુઝ થતી હોય છે. પછી ઘણી દવાઓમાં પણ યુઝ થતી હોય છે ઘણી મેટલ્સ.
સો એમના ઘણા બધા બેનિફિટ્સ છે. તમે જોયું હશે કે લોકો સ્ટોન પહેરે, જે રિંગ સ્ટોનવાળી પહેરે, કલર સ્ટોનવાળી. તો એમાંનું એક એક્ઝામ્પલ આપું તો પર્પલ કલરનો એમેથિસ્ટ સ્ટોન આવે, અને એને એમેથિસ્ટ કહેવાય, જાન્યુઆરીનો બર્થ સ્ટોન છે એ. અને બ્લુ કલરનો જે બ્લુ સાફાયર આવે છે, તો એ સ્ટોન, હવે એ બંને સ્ટોનની ખાસિયત એવી છે કે એ તમને તમારું માઇન્ડને શાંત રાખવા માટે હેલ્પ કરે. એટલે એ જે સ્ટોન્સ અને મેટલ્સ છે એ આપણી બોડીને પણ હેલ્પ કરે છે, અને આપણને માનસિક શાંતિ પણ ઘણીવાર આપતા હોય છે. અને ઘણા અલગ અલગ સ્ટોન્સ અને અલગ અલગ મેટલ્સની અલગ અલગ બેનિફિટ્સ હોય છે. સો જ્વેલરી પહેરવાના સાયન્ટિફિક રીઝન્સ પણ છે. તો તમને શું લાગે છે કે ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ માટે જ્વેલરી ખરીદવી જોઈએ કે પછી બિસ્કિટ? અગર તમે ઇન્વેસ્ટમેન્ટ સાઈડ જુઓ તો ધેર આર ટુ વેઝ. યસ. કે તમારે ખાલી ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કે ઇન્વેસ્ટમેન્ટ સાથે તમારે લક્ઝરી પણ ફીલ કરવી છે. જ્વેલરી ઇઝ અ લક્ઝરી સેગમેન્ટ. જ્વેલરી પહેરીને તમે કોન્ફિડન્ટ ફીલ કરો છો, લક્ઝરિયસ ફીલ કરો છો. અગર તમે જ્વેલરી પહેરીને ક્યાંક જાઓ છો તો તમને એમ લાગે છે કે મેં પહેરેલું છે. જ્યારે તમે કંઈક એક્સપેન્સિવ શૂઝ, યા તો બ્રેન્ડેડ શૂઝ, યા તો બ્રેન્ડેડ હેન્ડબેગ તમે પરચેસ કરવા જાઓ છો, ત્યારે તમે એમાં 50,000 કે 80,000 બ્રેન્ડેડ શૂઝમાં તમે અગર નાખતા હોય, તો ત્યારે તમે એની રિટર્ન વેલ્યુ નથી જોતા. એનું રિટર્ન 0 છે, ખબર જ છે, એટલે વેલ્યુ જોતા જ નથી. જ્યારે વર્સિસ જ્વેલરીમાં તમે એને એક્સપિરિયન્સ પણ કરી શકો છો, તમે એને લાંબા ટાઈમ સુધી પહેરી પણ શકો છો, અને એ તમારું ઇન્વેસ્ટમેન્ટ પણ છે. અને જ્યારે ગોલ્ડ બિસ્કિટની તમે વાત કરી, તો ગોલ્ડ બિસ્કિટ અગર તમારે ખાલી ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો ડેફિનેટલી તમે ગોલ્ડ બિસ્કિટ પરચેસ કરો. સારું છે. અને તમારે ઇન્વેસ્ટમેન્ટ સાથે લક્ઝરી પણ ફીલ કરવી છે તો તમે જ્વેલરી પસંદ કરો. અને લક્ઝરી ફીલ કરવી કોને નથી ગમતી? સો આઈ સજેસ્ટ કે તમે જ્વેલરી જ બાય કરો. તમે લક્ઝરીની વાત કરો છો, તો સેલિબ્રિટીઝ લોકો જ્વેલરીની પસંદગી કેવી રીતે કરતા હોય છે અને કેવી રીતે બાય કરતા હોય છે? સેલિબ્રિટીઝની જો હું અગર વાત કરું તો સેલિબ્રિટીઝ અને ઇન્ડિયાના વેલ નોન પર્સન્સ, જે મોટી મોટી વ્યક્તિઓ છે, એ લોકોની જ્વેલરી તમે જોઈ હશે કે એકદમ યુનિક હશે. તો એ લોકો કંઈ ડોર ટુ ડોર નહીં જતા હોય, સ્ટોરથી, કે અહીંયા નથી ગમ્યું તો બીજે જાઓ, ત્રીજી જગ્યાએ જાઓ. એ આખો સેક્ટર અલગ છે. એ લોકો પ્રાઇવેટ વ્યૂઇંગ, પ્રાઇવેટ કન્સલ્ટેશન, કોઈ ડિઝાઇનર્સ હોય એમનું પ્રાઇવેટ કન્સલ્ટેશન્સ લઈ આખી જ્વેલરી કસ્ટમાઇઝ કરાવે. સો કસ્ટમાઇઝ જ્વેલરી પહેરવાનો ટ્રેન્ડ સેલિબ્રિટીઝમાં વધારે છે. એ લોકો આવી રીતે કસ્ટમાઇઝ જ્વેલરી કરાવતા હોય પર્સનલ વ્યૂઇંગ અને પ્રાઇવેટ કન્સલ્ટેશનથી, અને એ લોકો એ જ્વેલરી પહેરે ત્યારે યુનિક અને ટ્રેન્ડ સેટર હોય. તો પિનલ એન્ડ કોમાં અમે આવી રીતે કસ્ટમાઇઝ જ્વેલરી બધા જ માટે કરી આપીએ છીએ. ઓકે. એટલે જે વસ્તુ સેલિબ્રિટી કરે છે એ વસ્તુ લોકોને કરવી છે, પણ ઓપ્શન્સ માર્કેટમાં અવેલેબલ ઓછા છે. હું એવું નહીં કહું કે નથી, ઓછા છે. સો એ વસ્તુ કસ્ટમાઇઝ કરાવવી ઈચ એન્ડ એવરી વન માટે એક્સેસિબલ થાય, એ જ અમારો મેઇન મોટિવ છે. તો આ તમારા બિઝનેસમાં તમને સોશિયલ મીડિયા કેવી રીતે તમને હેલ્પ કરે છે? આજ નાવડેઝ સોશિયલ મીડિયા ઇઝ મસ્ટ. સોશિયલ મીડિયા લાઈક બહુ જ હેલ્પ કરે છે. કેમ કે મેં જેમ તમને કીધું કે યંગ જનરેશન બહુ જ સ્માર્ટ છે, એ લોકો પોતાનું રિસર્ચ કરીને જ આવે છે. તો અત્યારે તમે કોઈ પણ વસ્તુ અગર પરચેસ કરવા જાઓ છો ને, તો પહેલાં તમે, હું અને તમે પણ, પહેલાં આપણે સર્ચ કરતા હોઈએ, યા તો ઇન્સ્ટાગ્રામમાં યા તો કોઈ બીજા પ્લેટફોર્મ પર, કે આ શું છે, આ બ્રાન્ડ શું છે, શું કરે છે, કેવી વસ્તુ આપે છે, બધી જ હિસ્ટ્રી તમને એમાંથી મળે છે. એટલે સોશિયલ મીડિયા ક્યાંક ને ક્યાંક બહુ વધારે, મારા એકના બિઝનેસમાં નહીં પણ બધાના બિઝનેસમાં સોશિયલ મીડિયા બહુ જ હેલ્પફુલ થતી હોય છે. એક કનેક્શન થઈ ગયું છે એન્ડ કન્ઝ્યુમર સાથે બ્રાન્ડનું, સોશિયલ મીડિયાના લીધે. વધારે લોકો સુધી પહોંચવા માટે. અત્યારે તમને આ પોડકાસ્ટ ઘણા બધા લોકો જોઈ રહ્યા છે. ખાસ કરીને શું ખબર, એટલી એવી ગર્લ્સ છે, બહેનો છે, જેમના મનમાં વિચાર છે એમને પણ બિઝનેસ વુમન બનવું છે. તો તમે શું કહેવા માગો છો એ લોકોને? આઈ વુડ સે ટ્રસ્ટ યોર સેલ્ફ, સેલ્ફ કોન્ફિડન્સ રાખો, અને હાર્ડવર્ક ઇઝ અ મસ્ટ. સો અગર તમને તમારી જાત પર ભરોસો હશે તો યુ કેન ડુ ઇટ, ડઝન્ટ મેટર વોટ. સો દેટ્સ ઓલ આઈ વોન્ટ ટુ સે ટુ ધ યંગ ગર્લ્સ. એટલે આ બહુ મોટી વાત કહેવાય કે તમને જે ખ્યાલ છે, તમારું વિઝન કોઈ
ફલીફ્રૂટ કરે કે નહીં, કોઈક બહાર લાવે કે નહીં, તો તમે જાતે આખું ડિઝાઇન કર્યું? હા, હું બેઝિક એટલું કરીને, અગર મારું એવું માનવું હતું કે અગર હું બેઝિક કરીને રાખું, then I can convince Update. somebody else કે હવે તમે આને અપડેટ કરો. એનાથી નીચે જવાનો તમારી પાસે કોઈ ઓપ્શન નથી. હવે આનાથી એક આ ઉપરનું લાઈન તો મેં વિચારીને મને દોરીને આપો. આપી જ દીધી છે. હા, બસ આનાથી ઉપર જ જવાનું છે, આનાથી નીચેનું કામ મને પસંદ નહીં આવે. એટલે આ વસ્તુને એ સ્ટાન્ડર્ડ સેટ કરવું ને એ ઇમ્પોર્ટન્ટ હતું મારા માટે, એટલે મેં જાતે જ આ બધી વસ્તુ કરી. આફ્ટર મેરેજ પછી આ બધું કેવી રીતે તમે આસાનીથી કરી શકો છો? મેં જેમ કીધું એમ સેલ્ફ કોન્ફિડન્સ, અને જો તમારે કરવું જ છે તો થઈ જાય. વાહ, આજે તમે સ્ટુડિયોમાં આવ્યા, અમને મારી ટીમને અને જેટલા પણ લોકો તમને જોઈ રહ્યા છે આવ્યા ને ઘણી બધી અમને માહિતી મળી એક બિઝનેસ વુમન બનવા સુધીની સફર સુધીની. તો અમે બધા જ ઘણી બધી પ્રાર્થના કરીએ છીએ કે તમે ખૂબ 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 આગળ વધો. અને આજે તમે અહીં આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી. થેન્ક યુ.